हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण नंबर 9 मैजिक पदावलीओ અને નિત્ય સમ જેની અંદર ગયા પીરિયડની અંદર આપણે સજાતીય પદો, વિજાતીય પદો, એકપદી, ત્રિપદી અને ત્રિપદી અને બહુપદી વિશે આપણે ચર્ચા કરી હતી, જેના ઉદાહરણ આપણે જોયા હતા। હવે આજે આપણે मैजिक पदावलीओना सरवाळा विषे बात करशुं अने बादबाकी विषे बात करशुं। हवे स्वाध्याय 9.1 ની અંદર સરવાળા કરો કરીને દાખલાઓ આપેલા છે। એ રકમો મેં અહીં લીધી નથી, મેં રકમો બદલેલી છે, બરાબર છે। હવે સરવાળો કરો એમાં દાખલા નંબર 1, દાખલા નંબર 1 a - b + c પ્લસ બીજા કૌંસની અંદર -a + b + c प्लस a - b - c। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણ કૌંસ આપેલા છે। હવે આ ત્રણ કૌંસની વચ્ચે પ્લસનું ચિહ્ન છે। હવે મેં શું કરું છું કે કૌંસને ખોલી દેવામાં આવે છે। હવે a b અને c, a - b + c। હવે પ્લસ માઇનસ તો શું થશે? -a પ્લસ b તો પ્લસ b प्लस અને प्लस तो अहींया थशे प्लस c थशे। हवे अहींया a प्लस छे એટલે અંદરના ચિહ્નોમાં કોઈ ફેરફાર થશે નહીં, તો -b અને -c। હવે આપણે તમને કીધેલું કે સજાતીય પદોને જોડે લાવવાના છે, તો સજાતીય પદો કયા? તો a વાળા તમામ પદોને આપણે જોડે લઈ લીધા, a - a અને +a, a - a અને +a। હવે बी वाला पदों ने जोड़े लीए छे। आ जेनी नीचे में बे लाइन करूँ छूँ, तो आ बी वाला पदों ने जोड़े लीधा, -b + b અને -b, -b + b અને -b। હવે +c बाकी વધેલા પદો +c અને -c। હવે प्लस અને माइनस હોય તો એ ઉડી જાય। આ +a - a ઉડી ગયા, -b + b ઉડી ગયા, +c - c ઉડી જશે। હવે જે વધ્યા એને આપણે લખી કાઢીએ, તો a b, ની આગળનું ચિહ્ન કયું છે? માઇનસ, તો -b અને c એ પ્લસ, તો +c। તો આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થઈ ગયો। હવે દાખલા નંબર 2, 2a² - 3b² + 4c² + b² - a² + c² + c² + a² - b²। હવે ફક્ત મેં શું કર્યું છે? કૌંસને ખોલી દીધા। આ કૌંસને ખોલી દીધા કારણ પ્લસ ચિહ્ન છે એટલે અંદરની નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે ફક્ત મેં કૌંસ છોડીને બીજું પદ લખવામાં આવેલું છે। તો 2a² 3b² 4c² + b² - a² + c² + c² + a² - b²। હવે ત્રીજું સ્ટેપ છે, ના આધારે લખતા હતા આપણે સજાતીય પદોને જોડે લાવવાના। પહેલા પદની અંદર કૌંસનું છોડી દેવાના, કૌંસ છોડીને આખી એક લાઈનમાં લખી દેવા દરેક પદો। ત્રીજા પદની અંદર સજાતીય પદોને જોડે લાવવાના અને ચોથું પદ છે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીને લખવાનું છે। હવે આ સજાતીય પદોને આપણે જોડે લાવ્યા, 2a² - a² + a²। આ ત્રણ પદ મેં જોડે લઈ લીધા। હવે b², 3b² b² અને -b² એ ત્રણ પદ જોડે લઈ લીધા। 4c² + c² અને c², આ ત્રણ પદ આપણે જોડે લઈ લીધા। હવે આ ત્રણ અને આ ત્રણ। હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરી જુઓ, આ a² નીકળી જશે પ્લસ માઇનસ, એટલે અહીંયા વધશે 2a², અહીંયા b² પ્લસ -b² ઉડી જશે, એટલે અહીંયા વધશે -3b²। હવે અહીંયા બધામાં પ્લસ છે એટલે કોઈ ઉડશે નહીં, તો ત્રણેયનો સરવાળો થશે 4c² + 1c² + 1c²। કંઈ હોય નહીં તો એક તો ગણાય, એટલે 4 ને 1 5 ને 1 6, તો અહીંયા આપણે 6 6² લખવામાં આવ્યું। આ તમારો આન્સર થયો બીજા દાખલાનો। હવે દાખલા નંબર 3, a + b - c + a - b + c + -a + b + c। થોડી રકમને મેં બદલી છે, પહેલા રકમ કરતાં ચિહ્નોમાં ફેરફાર કરેલો છે।
હવે પહેલો કૌંસ એમના એમ a પ્લસ બી માઇનસ સી. હવે અહીંયા ચિહ્ન પ્લસ છે એટલે અંદરના કોઈ ચિહ્ન બદલાશે નહીં. a માઇનસ બી પ્લસ સી, ફક્ત કૌંસનું ચિહ્ન નીકળી જશે. હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે, પ્લસ 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 થશે અને પ્લસ પ્લસ થશે. તો આ કૌંસ પણ આપણે ખોલી દીધો. હવે શું કરશું? તો આપણે એ વાળા પદોને જોડી દીધા. તો એક એ પ્લસ એ અને માઇનસ એ આ જોડ બનાવી દીધી. હવે બી વાળા પદો, આ બી, બીજો બી અને ત્રીજો બી, પ્લસ બી માઇનસ બી અને પ્લસ બી, આ ત્રણની જોડ બનાવી દીધી. એ જ પ્રમાણે આપણે સી પદોની પણ જોડ બનાવી દીધી. હવે આમાં જેટલા પદો પ્લસ માઇનસ છે બરાબર છે, પ્લસ એ માઇનસ એ કેન્સલ થઈ જશે, પ્લસ બી માઇનસ બી કેન્સલ થઈ જશે, માઇનસ સી પ્લસ સી કેન્સલ થઈ જશે. જે વધ્યું એ પ્લસ બી પ્લસ સી જે વધે એ નીચે લખવાનું છે, એ તમારો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સરવાળા શીખ્યા, જે તમારે સ્વાધ્યાય 9.1 અંદર પ્રશ્ન નંબર 3 સરવાળા કરો. બસ એની અંદર જે રકમો છે એ તો લખવાની છે, એ સિવાયની આ બે રકમો પણ લખવાની. 5 દાખલા જે બોર્ડ ઉપર ગણાવ્યા એ અને 3 દાખલા જે તમારી ચોપડીમાં સરવાળા કરો કરીને આપ્યું છે સ્વાધ્યાય 9.1માં, એટલે 8 દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવાની. એ જ પ્રમાણે હવે બાદબાકી કરો. તો એમાં પહેલો દાખલો છે, મેં રકમ પાઠ્યપુસ્તક સિવાયની લીધેલી છે, પાઠ્યપુસ્તકની રકમ 100 પ્રયત્ને ગણવાની છે. 3x² + 5xy - 9 થી x² - 2xy + 5 બાદ કરો. હવે આપણે અહીંયા બાદ કરવાના છે એટલે આપણે પહેલા પદને આખો એક કૌંસમાં મૂકી દીધા. 3x² + 5xy - 9 આને આપણે પહેલા કૌંસમાં મૂક્યા. વચ્ચે ચિહ્ન બાદબાકી એટલે કે માઇનસનું ચિહ્ન મૂકી આને બીજા કૌંસમાં લખીએ છીએ. x² - 2xy + 5 એને આપણે બીજા કૌંસમાં લખી દીધા. હવે આપણે કીધેલું કે માઇનસ હોય અને જ્યારે તમે માઇનસ ચિહ્ન પછીનો કૌંસને ખોલવાનું આવે તો અંદરના ચિહ્નોના બધા ચિહ્નો બદલાઈ જશે. બસ જેમ કે અહીં x² પ્લસ છે, આ કૌંસ એમના એમ અહીંયા માઇનસ x² પ્લસ હતો એટલે માઇનસ થયો, આ માઇનસ છે એટલે પ્લસ થશે અને આ પ્લસ છે માઇનસ થશે. હવે જે આપણે પહેલામાં જે દાખલામાં સરવાળામાં જે રીત અપનાવતા હતા એ જ રીત આપણે અહીંયા અપનાવવાના છે. સજાતીય પદોને જોડે લઈ લો. 3x² તો x² વાળું પદ અહીંયા બીજું છે -x². 5xy તો એવું ને એવું બીજું પદ છે 2xy, તો 5xy + 2xy -9 અને બીજું અચળ પદ છે -5. હવે 3x² - x² એટલે 2x², 5xy એટલે 2xy બંનેની આગળ પ્લસ ચિહ્ન છે એટલે સરવાળો થશે એટલે 7xy, -9 અને -5 એટલે -14 થશે, સરવાળો થશે. કારણ માઇનસ અને માઇનસ બસ સરવાળો થાય અને ચિહ્ન ઋણ આવશે એટલે 2x² + 7xy - 14 એ તમારો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2, 9x² + 5x - 17 માંથી 15 - 4x + 3x² બાદ કરો. તો મેં જે તમને અગાઉના દાખલામાં કીધું એને ધ્યાનથી સાંભળજો. પહેલો કૌંસ એમના એમ કૌંસમાં લખ્યો, વચ્ચે ચિહ્ન ખાલી બાદબાકીનું અને બીજો જે પદાવલી છે એને કૌંસમાં મૂકી દેવાની છે. હવે પહેલા જ પદાવલી એમના એમ, બીજી પદાવલીની આગળ કૌંસની બહાર માઇનસ ચિહ્ન છે એટલે અંદરના ચિહ્નો બધા બદલાઈ જશે. એટલે અહીંયા +15 હતા તો -15 થઈ જશે, -4x છે તો +4x થઈ જશે, +3x² છે તો -3x² થઈ જશે. બરાબર. હવે ચોથા સ્ટેપમાં શું કરવાનું છે? સજાતીય પદોને જોડે લાવવાના છે. તો અહીંયા x² તો અહીંયા x² વાળું પદ આવ્યું, 9x² - 3x² આ બે પદોને જોડે લીધા. હવે x વાળા પદો જુઓ તો અહીંયા 5x તો અહીંયા 4x આ બંને પદોને આપણે જોડે લઈ લીધા, +5x + 4x. અહીંયા -17 છે અને અહીંયા -15 છે તો એ બંને અચળ પદને પણ આપણે જોડે લઈ લીધા. હવે 9x² માંથી 3x² બાદ થશે તો કેટલા વધશે? 6x². 5x + 4x તો કેટલા થશે? 9x.
અને -17 અને -15 તો કેટલા થશે? -32 થશે. તો આ તમારો જવાબ થશે. આ દાખલા નંબર 2 અહીં પૂરો થયો. દાખલા નંબર 3 હવે જોઈએ. 5x - 6y - 2 માંથી 7 + 3y - 4x બાદ કરો. હવે 5x - 6y બાદ કરવાના છે એટલે બીજા કૌંસને આગળ આપણે કયું ચિહ્ન મૂકવાનું કીધેલું? માઇનસ. એટલે પહેલું સ્ટેપ એમના એમ, બીજા સ્ટેપ લખીને બીજો આખી પદાર્થ લખી એની આગળ માઇનસ ચિહ્ન લખવાનું છે. હવે આ કૌંસને ખોલવાના છે. તો પહેલો કૌંસ એમના એમ આવશે 5x - 6y - 2. બીજા કૌંસની અંદરના જે ચિહ્નો છે બધા બદલાઈ જશે. તો 7 પ્લસ છે એટલે માઇનસ થઈ ગયા, 3y પ્લસ હતા તો એ માઇનસ થઈ ગયા, 4x માઇનસ છે તો એ પ્લસ થઈ જશે. હવે ત્રીજા સ્ટેપમાં મેં શું કીધેલું કે સજાતીય પદોને જોડે લાવવા. એટલે કે x વાળા પદો જોડે લાવવા, y વાળા પદોને જોડે લાવવા અને બાકી અચળ પદને અલગ લખવા. તો અહીંયા 5x, તો અહીંયા x વાળું પદ કયું છે? 4x છે. તો આ 5x + 4x બે જોડે લઈ લીધા. હવે y વાળા પદો લીધા તો આ y 6y અને 3y -6y અને -3y આ બે પદોને આપણે જોડે લીધા. હવે -2 અને -9 આ બે પદોને આપણે અહીંયા જોડે લઈ લીધા. હવે 5x + 4y એટલે કેટલા થશે? 9x. 6y - 3y એટલે કેટલા થશે? 9y. -2 અને -7 એટલે -9 થશે. કેમ એ તો મેં તમને આગળ ચિહ્નોની નિશાની લખીને સમજાવેલું છે. હવે આ જવાબ તમે લખો તો પણ સાચો પડે અને આ જવાબ લખો ત્રણેયમાં 9 છે એટલે 9ને આપણે કોમન કાઢીને આ જવાબ લખીએ તો પણ આપણો સાચો પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 3 બાદબાકીના દાખલા શીખ્યા, 3 સરવાળાના દાખલા શીખ્યા. હવે હોમવર્કની અંદર મેં અહીંયા 2 સરવાળાના દાખલા અને 2 બાદબાકી કરોના દાખલા મેં 2 આપેલા છે. એ તમારું હોમવર્ક છે. એ સિવાય પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 9.1 પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 9.1 એકમાં સરવાળા બાદબાકીના દાખલા છે. સ્વાધ્યાય 9.1 સરવાળા બાદબાકીના જેટલા દાખલા છે એ પણ તમારે ગણવાના છે. પ્રશ્ન 4 અને 5 હશે તો 3 અને 4 હશે. બરાબર છે. તો આ તમારે ટોટલ દાખલા લેસનની અંદર 3 3 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 6 દાખલા સ્વાધ્યાયના ચોપડીના એમ કરીને 16 દાખલા તમારે લેસનમાં લખવાના છે. હા, કોઈ દાખલામાં સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ, અસ્તુ.